પણ એ પુરુષ જેટલા રૂપિયા આપવાનો છે એમાંથી ઘર ચલાવવાનું, બાળકોને સારી રીતે મોટા કરવાના, એના ઉપરથી એને પોતાને કંઈ તકલીફ હોય એ સાચવવાની, ઉપરથી એ પોતાનું ઘર છોડીને બીજા ઘરમાં જતી હોય છે તો એ ઘરમાં એને એડજસ્ટ થવાનું. એટલે સ્ત્રીનો નેચર જ પહેલેથી એ રીતનો છે કે સ્ત્રીની જવાબદારી એની એ રીતની છે કે એ કોઈ બી ટાઈપનું પ્રેશર હેન્ડલ કરી શકે. એટલે જ્યારે આવી કોઈ બીમારી થાય, ઇવન આપણે બાળકોની વાત કરીએ તો જે પ્રીટર્મ બેબીઝ હોય છે એનો એક ડેટા છે કે ફિમેલ પ્રીટર્મ બેબીઝ હોય છે એ વધારે સારી રીતે સર્વાઈવ કરે છે દેન મેલ પ્રીટર્મ બેબીઝ. હવે એમાં તો આપણને કંઈ છે નહીં, એટલે બનેલી જ એ રીતે છે સ્ત્રી કે એ જે પ્રેશર છે એ બહુ સારી રીતે હેન્ડલ કરી શકે. હવે આ વસ્તુ એના પર વીતી છે એટલે ડેફિનેટલી એને આજુબાજુના લોકોનો સપોર્ટની વધારે જરૂર હોય છે, પણ એ તો મજબૂત હોય જ છે. એટલે એને ક્યારે એની મજબૂતીને એને ક્યારે એના વિલ પાવરને ડાઉટ ના કરવો જોઈએ. હા, કોઈએ બદલાવવું જોઈએ તો એ આજુબાજુનો સમાજ છે જે એને વધારે સારી રીતે સપોર્ટ કરે, જેનાથી એને જે કેન્સર થયું છે એમાં એ સારી રીતે લડત આપી શકે.